સંખેડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંખેડામાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે શહીદ દિન નિમિત્તે પરમ પૂજ્ય શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજની પ્રેરણાથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સંખેડા સહિત તેની આજુબાજુ ગામના હરિભક્તો દ્વારા મહારક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને બરોડા હિન્દુ બ્લડ બેંકના ઉપક્રમે બોડેલી શાખા દ્વારા ડોક્ટરની ટીમ દ્વારા 50થી વધુ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક શહીદ દિવસની અનોખી રીતે બ્લડ આપી મહારક્તદાનની ઉજવણી કરી। तेवीसमी मार्च है और 23મી માર્ચ ए आज भारत देश में शहीद दिवस तरीके उजववामां आवे छे। एना अनुसंधाने वरताल गादीना आचार्य श्री अजेंद्र प्रसादजी महाराजश्री और परम पूज्य लालजी महाराजश्री एमनी शुभ प्रेरणाथी धोलेरा मदन मोहनजी महाराज और शिक्षापत्रीना 200 वर्ष तथा आचार्य स्थापन 200 वर्ष एना उपक्रम में आखा स्वामीनारायण वरताल गादी ट्रस्ट द्वारा 59 स्थलोए रक्तदान शिबिरનું आयोजन કરવામાં આવ્યું છે। રક્તની સામાન્ય રીતે બધાને જરૂર પડે છે। થેલેસમિયા દર્દીઓ અને જેનું ઓપરેશન કરવાનું હોય એના માટે આ સમાજ સેવાનું કાર્ય કરવા માટે આચાર્ય મહારાજશ્રી લાલજી મહારાજશ્રીની પ્રેરણાથી અમે આ સંખેડા તાલુકામાં કાર્યક્રમ કર્યો છે સંખેડા ખાતે અને આજુબાજુના ગામના હરિભક્તોએ પણ સાથ સહકાર આપ્યો છે, ગામના વ્યક્તિઓએ પણ સાથ સહકાર આપ્યો છે અને આ એક ઉમદા કાર્ય આજે બધાએ કર્યું છે। અત્યાર સુધીમાં 48 થી 50 યુનિટ એકઠું કરવામાં આવ્યું છે રક્ત અને હજુ પણ 10-15 યુનિટ વધે એવી શક્યતાઓ સેવાઈ રહી છે। જેને રક્તદાન કર્યું બધાનો આભાર માનીએ છીએ અને હું જાતે સ્વામિનારાયણ મંદિર સંખેડાના ટ્રસ્ટી છું। મારું નામ પ્રદીપભાઈ છે અને હું તમામ બધાને જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું। જય સ્વામિનારાયણ।